ગંભીરનો KKR વાળો પ્લાન, ટીમ ઇન્ડિયા માટે શોધ્યો સુનિલ નરેન જેવા તોફાની ઓલરાઉન્ડર। શ્રીલંકા સામેની T20 સિરીઝ ગૌતમ ગંભીર માટે હેડ કોચ તરીકેની પહેલી સિરીઝ હશે અને તેની શરૂઆત પહેલાં જ તેમણે એવું કંઈક કરવાનું મન બનાવી લીધું છે જે ભારતીય ચાહકોને આશ્ચર્યચકિત કરી દેશે। પલ્લેકેલેથી આવી રહેલા રિપોર્ટ મુજબ ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાના સુનિલ નરેનને શોધી કાઢ્યો હતો। મેદાન ઉપર રમવા આવો અને બોલરો પર તૂટી પડો, કરી દો ચોગ્ગા છગ્ગાનો વરસાદ અને પાવર પ્લેમાં જ વિરોધી ટીમને સરેન્ડર કરી દો। ગૌતમ ગંભીરે કોલકાતા નાઇટ રાઇડર્સ માટે આવી જ રણનીતિ અપનાવી હતી અને પરિણામે આ ટીમ IPL 2024ની ચેમ્પિયન બની હતી। હવે ગૌતમ ગંભીર IPLની આ ફોર્મ્યુલાને ટીમ ઇન્ડિયામાં પણ લાગુ કરવા જઈ રહ્યા છે। પલ્લેકેલેથી આવી રહેલા રિપોર્ટ પ્રમાણે ગૌતમ ગંભીરને એક એવો ખેલાડી મળ્યો છે જે બિલકુલ સુનિલ નરેનની જેમ રમશે। ક્રીઝ પર જઈને માત્ર સિક્સર અને ફોર ફટકારવાની જવાબદારી તેની રહેશે। આ ખેલાડી બીજું કોઈ નહીં પણ ઓફ સ્પિનર વોશિંગ્ટન સુંદર છે, જેને ગૌતમ ગંભીરે સુનિલ નરેનની ભૂમિકા આપવાનું નક્કી કર્યું છે। પલ્લેકેલેથી મળેલી માહિતી પ્રમાણે ગૌતમ ગંભીરે વોશિંગ્ટન સુંદરને હાર્ડ હિટિંગનો રોલ આપ્યો છે। આ ખેલાડી પાસે સતત 2 પ્રેક્ટિસ સેશનમાં નંબર 3 પર બેટિંગ કરવામાં આવી હતી। સુંદરે બેટિંગ દરમિયાન લાંબા અંતરની હિટિંગની પ્રેક્ટિસ કરી હતી, એટલે કે તેને માત્ર છગ્ગા અને ચોગ્ગા મારવાનું કહેવામાં આવ્યું હતું। સુનિલ નરેન જેવી બેટિંગ કરે છે તે જ પ્રકારની બેટિંગ વોશિંગ્ટન સુંદરની હતી। અહીં રસપ્રદ વાત એ છે કે વોશિંગ્ટન સુંદર પણ ડાબોડી બેટ્સમેન છે અને નરેનની જેમ તે સારો બોલર પણ છે। સુનિલ નરેનના રોલમાં વોશિંગ્ટન સુંદરને રાખવાના ગૌતમ ગંભીરના પ્લાનમાં ચોક્કસ દમ છે। હકીકતમાં સુંદર શાનદાર બેટિંગ કરે છે। આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ તેણે શાનદાર પરફોર્મન્સ બતાવ્યું છે। માત્ર 24 વર્ષના આ ખેલાડીએ T20, ODI અને ટેસ્ટ આ ત્રણેય ફોર્મેટમાં અડધી સદી ફટકારી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।